આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવાની સામે હવે મહેશ વસાવા પણ એક્ટિવ થઈ ગયા છે અને મહેશ વસાવા દ્વારા હવે આમ આદમી પાર્ટીને લઈને શું કહેવામાં આવ્યું છે અને ખાસ કરી અને ચેતર વસાવાને શું મોટું નુકસાન પહોંચાડ્યું છે એની ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો મહેશ વસાવા કોંગ્રેસમાં છે અને મહેશ વસાવાએ તંત્રની સામે પડવું જોઈએ, ભાજપની સામે સવાલો ઊભા કરવા જોઈએ, પરંતુ મહેશ વસાવાની ગાડી ઊંધી ચાલતી હોય એવું લાગી રહ્યું છે અને મહેશ વસાવા પડ્યા છે ચેતર વસાવાની સામે અને ચેતર વસાવાને મોટું નુકસાન પણ પહોંચાડ્યું છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત કરવી છે કે મહેશ વસાવા દ્વારા શું કરવામાં આવ્યું છે અને ખાસ કરી અને ચેતર વસાવાથી આને કેટલું મોટું નુકસાન થઈ શકે છે એની પણ ચર્ચા કરીશું. વાત કંઈક એવી છે કે મહેશ વસાવા એક્ટિવ થયા છે અને ચેતર વસાવાના નજીકના ગણાતા નેતા, આપથી નારાજ કાર્યકર્તા નજીકના હરિસિંહભાઈ વસાવા, આંબાવાડી વિસ્તાર પંચાયતના આગેવાન બહાદુરભાઈ વસાવા, બોગસ ગામના આગેવાન ઈશ્વરભાઈ વસાવા, આ તમામ નેતાઓને પોતાની સાથે જોડ્યા છે અને ચેતર વસાવાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ અહીંયા વાત એ પણ કરવી છે કે આ તમામ બાબતોથી શું ચેતર વસાવાને નુકસાન પહોંચશે ખરા? ચેતર વસાવાને ડેડિયાપાડામાં જવાની મનાઈ છે અને આ વાતનો ફાયદો મહેશ વસાવા પૂરી રીતે ઉપાડી રહ્યા છે. સૌ પ્રથમ આખી બાબતને લઈ અને મહેશ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું ને આગેવાનોએ શું કહ્યું એ સાંભળી લઈએ. ડેડિયાપાડાની અંદર કોંગ્રેસ પાર્ટીની ઓફિસ પર અમારા કોંગ્રેસની અંદર જોડાવા માટે એડવોકેટ શ્રી હરિસિંહભાઈ, જેઓ આજે ફરી કોંગ્રેસમાં જોડાયા છે. પહેલાં પણ કોંગ્રેસના હતા જ, પણ એ આમ આદમી પાર્ટીના જે વાયદા વચનો હતા એની અંદર ઘણા લોકો બધા આવી ગયા. અમારી જેવા પણ એની પહેલાં છેતરાયા જ હતા, નહીં છેતરાયા હતા નહીં, અમે કંઈ એમાં નથી છેતરાયો નહીં. પણ એમણે જે વાયદા કરેલા કે આ વિસ્તારમાં વીજળી મફત આપવી, શિક્ષિત બેરોજગારોને ભથ્થું આપવું, આ બધા વાયદા વચનો એ બધા ખલાસ થઈ ગયા. આમ આદમી પાર્ટી એટલે ભાજપની બી ટીમ. એના માટે હું કેમ છું કે એમણે દિલ્હીની અંદરથી આ બધું કારસ્તાન કર્યું છે ને આજે મને એવું લાગે છે કે જે આમ આદમી પાર્ટી ભાજપ સાથે સેટિંગ એટલા માટે કરે છે કે આજે જે આ બધા છૂટા પડ્યા છે ભણેલા ગણેલા, જેવા હરિસિંહભાઈ એડવોકેટ છે, બહાદુરભાઈ જેમણે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના હતા અમરસિંહભાઈ, એની સાથે કામ કર્યું એટલે એમને પણ દૂર રાખ્યા. સાથે નરપતભાઈ જેમણે આટલું દૂર રાખ્યા એનું કારણ છે કે મને જે વાતો માર્કેટમાં જે ખબર પડે છે દેશની અંદર કે આમ આદમી પાર્ટી એટલે કોંગ્રેસને ખતમ કરવાવાળી પાર્ટી છે અને જીતવાવાળા ઉમેદવારોને ટિકિટે આમ આદમી પાર્ટી એમની પાર્ટીને આપતી નથી ને સામાન્ય માણસ હોય એને ટિકિટો આપી અને વોટ કપાવવાનું કામ કરે છે. એટલું આજે સાબિત થઈ ગયું છે. એટલે હોશિયાર લોકો હવે બધા આપણી જે જૂની પાર્ટી હતી કોંગ્રેસ પાર્ટી છે, 132 વર્ષની પાર્ટી છે, આ દેશની આઝાદી માટે લડનારી પાર્ટી છે. આ દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના કેટલાય વડાપ્રધાનો પોતાની જાન આપી છે. ઇન્દિરાજીએ જાન આપી છે, રાજીવ ગાંધીએ એને પોતાની કુરબાની આપી છે. તો એવી પાર્ટીની અંદર આજે લોકો જોડાવા પસંદ કરે છે. આ પાર્ટીએ વન અધિકાર તમને આપ્યા છે, સિંચાઈની વ્યવસ્થા આપી છે, રોજગાર તમને આપ્યા છે, ઘણી બધી વ્યવસ્થાઓ કરી છે. એટલે કોંગ્રેસ સાથે ફરી પાછો હવે લોકજ્વાળ આવી રહ્યો છે અને ઉમરગામથી અંબાજી સુધી કોંગ્રેસ તાલુકા જિલ્લા જીતવાની છે. અને ખાસ કરીને જ્યારે આજે નર્મદાની વાત કરીએ, ડેડિયાપાડાની વાત કરીએ, અહીં સૌથી વધારે આમ આદમીએ ઢેરા નાખેલા હતા. અહીં ગાડી એક ચૈતર વસાવા જેવાને ઊભા રાખીને અહીં ગાડી કહેવાનો મતલબ એના ખભે બંદૂક રાખીને એ કર્યું. આપ તમે જાણો છો કે ચૈતર વસાવા અમારા ભવિષ્યના પીએ પણ હતા, જે કંઈ ગણો એને ખોટું મોડલ અપનાવી અને આમ આદમી પાર્ટી અહીં છેતરવાનું કામ કર્યું અને ચૈતરભાઈનો ખોટો ઉપયોગ કરીને આ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારમાં વોટ તોડવાની વાત કરી. હવે લોકો જાણી ગયા છે એટલે એમાં કોઈ તૂટવાનું છે નથી. તમે જોઈ લો, જો એ આખી આમ આદમી પાર્ટી આખી તૂટી જવાની છે ને આવનારા સમયની અંદર કોંગ્રેસ પાર્ટી જ આ સત્તામાં આવવાની છે. આજે હું હરિસિંહભાઈ એડવોકેટ આમ આદમી પાર્ટીની અંદર સક્રિય કાર્યકર્તા હતો. આમ આદમી પાર્ટી માટે મેં સખત તનતોડ મહેનત કરી અહીંયા આમ આદમી પાર્ટીને જીવંત બનાવી. આમ આદમી પાર્ટીના વિધાનસભાનો દાવેદાર હોવા છતાં જેમના નામનું મેન્ડેટ આપ્યું
ચેતરભાઈ વસાવા, જેમને રાત દિવસ એક કરી તન મન ધનથી કાર્ય કર્યું અને જેના પરિણામે ચેતરભાઈને ચૂંટી લાવ્યા. મને જે તે વખતે કમિટમેન્ટ આપવામાં આવેલું કે હરીસિંહભાઈ, આપણે આ વિધાનસભા જીતી લઈએ અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે એ વખતે તમને હું જિલ્લામાં બેસાડીશ. પરંતુ જ્યારે જિલ્લામાં લડવાનો વારો આવ્યો તે સમયે મેં મંડાળા જિલ્લા પંચાયતની અંદર જિલ્લાની બેઠક પર ફોર્મ ભર્યું. હું વ્યવસાય એડવોકેટ છું, પરંતુ મને મેન્ડેટ આપવામાં નહીં આવ્યું. પુરુષ બેઠક હોવા છતાં બેનના નામે મેન્ડેટ આપવામાં આવ્યું, જેનાથી હું નારાજ છું. અને જે બેનને મેન્ડેટ આપવામાં આવ્યું એ અભણ હોય, જેથી મને પાર્ટીની અંદર સખત મારી અવગણના થઈ અને મારા આત્માને ઠેસ પહોંચ્યો, જેના પરિણામે હું આજે કોંગ્રેસ પાર્ટીની અંદર વિધિવત રીતે જોડાઈ ગયો છું. મને હાલમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે. પરંતુ દુઃખની વાત એ છે કે જે પાર્ટીની અંદર મેં રાત દિવસ એક કરી મને મેન્ડેટ નહીં આપ્યું, જેના પરિણામે મેં આજે મારી જે જૂની વિચારધારા, જૂની જે પાર્ટી છે એની અંદર જોડાયો છું, જેનો મને ખૂબ આનંદ છે. અહીંયા મહેશ વસાવા દ્વારા ચેતર વસાવાને જે નજીકના લોકો છે એમને તોડવામાં આવ્યા અને પોતાની સાથે એમને જોડી લીધા. પરંતુ અહીંયા વાત કરવી છે કે ચેતર વસાવાને આનાથી કેટલું નુકસાન થશે, કારણ કે ચેતર વસાવાને ડેડિયાપાડામાં જવાની મનાઈ છે. પરંતુ અહીંયા એક વાત એ પણ છે કે ચેતર વસાવા ભલે ડેડિયાપાડામાં ના જાય, પરંતુ ડેડિયાપાડાના લોકો ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની સાથે જોડાયેલા છે. અને ચેતર વસાવાનો ખાસ કરીને ડેડિયાપાડા અને એના આજુબાજુના વિસ્તારમાં જે પકડ છે, જે વ્યાપ છે, એ બધાને ખબર છે કે ચેતર વસાવા એ લોકોના મુદ્દા કેવી રીતે ઉપાડે છે. ચેતર વસાવા એમને ન્યાય જોઈતો હોય તો કેવી રીતે સૌથી પહેલા આગળ આવે છે. એટલે ચેતર વસાવાને હરાવવા અને ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક નિશાન બનાવવા એ મહેશ વસાવા માટે પણ અઘરું કામ છે. મહેશ વસાવા દ્વારા આજે આખું ગાબડું પાડવામાં આવ્યું હોય કે પછી એવું કહી શકાય કે એમના નજીકના નેતાઓને પોતાની સાથે એમણે જોડી લીધા. પરંતુ આનાથી ચેતર વસાવાને કેટલું નુકસાન જશે એની ચર્ચા કરીએ તો ચેતર વસાવાને નુકસાન પહોંચાડવું એ ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડામાં તો અઘરી વાત છે. કારણ કે ચેતર વસાવા એ ડેડિયાપાડાના લોકોનો અને તેની સાથે સાથે આજુબાજુના વિસ્તારમાં જે લોકો છે એમના પ્રશ્નો જે રીતે ઉપાડી રહ્યા છે એ મહેશ વસાવા ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની સામે પડ્યા હોય, પરંતુ ચેતર વસાવાની જગ્યા મહેશ વસાવા, અમે એમને એ પણ અહીંયા કહેવા માંગીએ છીએ કે તંત્ર અને ભાજપની સામે પડશે તો વધારે સારું રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.